રથયાત્રા અમદાવાદમાં નીકળવા જઈ રહી છે ત્યારે પોલીસ તંત્ર પણ સાબદું છે, ક્યાંય કોઈ ભાગદોડ ના થાય અથવા તો ક્યાંય કોઈ બીજી ત્રીજી ઘટના ન બને એના માટે પોલીસ સતર્ક છે। સંપૂર્ણ બંદોબસ્ત રૂટ રિહર્સલ પણ કરી લેવામાં આવ્યું છે। ખુદ હર્ષ સંઘવી પણ અહીંયા એ રૂટ રિહર્સલ જોઈ ચૂક્યા છે અને હવે એક ખાસ આકર્ષણ આ વખતે છે જમાલપુર દરવાજા પાસે તૈયાર કરાયેલ કંટ્રોલ રૂમ ઓન વ્હીલ। જી હા, હરતો ફરતો આ કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે। ડ્રોન પર નજર રાખવામાં આવશે, સીસીટીવીથી નજર રાખવામાં આવશે ને એની સાથે સાથે AI થી પણ નજર રાખવામાં આવશે। આ વખતે પહેલીવાર રથયાત્રાના બંદોબસ્તમાં પોલીસ AI નો ઉપયોગ કરી રહી છે। અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની 148ની રથયાત્રાની સુરક્ષા માટે પોલીસે ન માત્ર શહેર પોલીસ કમિશનરનો કંટ્રોલ રૂમ પરંતુ તેની સાથે ઓન વ્હીલ કંટ્રોલ રૂમ છે તે બનાવ્યો છે। એટલે કે આ જે બસ આપ જોઈ રહ્યા છો તે પોલીસ માટેનો એક આખો કંટ્રોલ રૂમ સમાન છે કે જેમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા જે તમામ ડ્રોન જે ઉડનાર છે તે ડ્રોનની તમામ લાઈવ ફીડ અહીંયાથી જોવા મળશે અને એ લાઈવ ફીડની સાથે ક્યાં કેટલી ભીડ એકત્રિત થયેલી છે, ક્યાં કેટલા લોકો એકઠા થયેલા છે, સાથે જ પોલીસની હાજરી કઈ જગ્યાએ કેટલી છે તે બતાવી શકાય છે। અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે મોબાઈલ વાનની અંદરના છે, તેના જે અલગ અલગ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, જે ડિસ્પ્લે દેખાઈ રહી છે તેમાં 75 જેટલા ડ્રોનની ફીડ અને તેની સાથે જે વાન ઉપર લગાવેલા જે કેમેરા છે તે કેમેરાની જે ફીડ છે તે જોવા મળી રહી છે। મંદિરની બહાર કુલ 5 જે કેમેરા છે તે આ જે વાન છે તેના અંદરથી દેખાય છે, જેના માધ્યમથી મંદિર પરિસરની આસપાસ નાનામાં નાની જગ્યા ઉપર પોલીસની ચાંપતી નજર છે અને આ એક મોનિટરના આધારે જે મંદિર છે તેની આસપાસ લોકોની મૂવમેન્ટ, કેટલાક જે શકમંદ લોકો છે તો તેના ડેટાના આધારે તેની તપાસ તે તમામ છે તે અહીંથી થઈ શકે છે। બીજી તરફ જે ડ્રોન અલગ અલગ વિસ્તારમાંથી ઉડનાર છે તે ડ્રોનનું જે કંટ્રોલ છે તે કંટ્રોલ આ જ વાન થકી થનાર છે। એટલે કે આ વાનની મદદથી જે શહેરભરમાં જે ડ્રોન ઉડનાર અત્યારે જે આ ડિસ્પ્લે છે તેના ઉપર જે ડ્રોન છે મંદિરની બહાર તેની સાથે કાલુપુર અને જે શાહપુર સહિતના જે વિસ્તારમાં જે ડ્રોન ઉડી રહ્યા છે તે ડ્રોનની લાઈવ ફીડ અહીંયા મળી રહી છે અને તેના નીચે એક ફિગર પણ દેખાઈ રહી છે કે જેમાં મંદિરની આસપાસ 97 લોકોની માર્કિંગ છે। જે શાહપુર વિસ્તાર છે ત્યાં 37 લોકો છે, તેની સાથે જે નીચેનો વિસ્તાર જે નીચે BRTS માર્ગ છે ત્યાં 38 લોકોની મૂવમેન્ટ છે। હજી આ જે કાઉન્ટિંગ છે તે વધી શકે છે। જેમ જેમ ડ્રોન નજીક જશે, જેમ જેમ ડ્રોન લોકોના પાસેથી પસાર થશે તેમ તેમ છે તે